તાજેતરમાં જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અને જૂનાગઢ જિલ્લા કલેક્ટર શ્રી અનિલ રાણાવસિયા સાહેબની અધ્યક્ષતામાં આજે એક એસઆર સંદર્ભે એક પત્રકાર પરિષદ યોજાઈ. તેને પત્રકાર પરિષદમાં કલેક્ટર સાહેબે મીડિયા સમક્ષ માહિતી આપતા શું કહ્યું જાણો. આપ સર્વે જાણો છો એમ તારીખ 27 ઓક્ટોબરથી ભારતના ચૂંટણી પંચે 12 જેટલા રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે SIRની જાહેરાત કરી છે. મુખ્ય આશય જે SIRનો એ છે કે ભારતનો કોઈ પણ નાગરિક જે મતદાર યાદીમાં દાખલ થવા પાત્ર હોય એ રહી ન જાય અને કોઈ પણ એવો વ્યક્તિ કે જે આ મતદાર યાદીમાં દાખલ થવા પાત્ર ન હોય એનું નામ એમાં ન હોય અથવા એમાં ન આવે, એના માટેનો આ એક ડિટેલ પ્રોગ્રામ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા તરફથી જાહેર થયો છે. આજે એટલે કે 4 નવેમ્બરથી લઈ અને આગામી 4 ડિસેમ્બર સુધી આપણા જિલ્લામાં સમગ્ર રાજ્યની સાથે સાથે જે BLO છે એ મતદારોના ઘરે જશે અને એને ગણતરી ફોર્મ આપશે. આ ગણતરી ફોર્મ છે એ 2 કોપીમાં હશે. એક કોપી મતદાર પોતાની પાસે રાખશે અને એક કોપી જે છે એ ડિટેલ એમાં ભરી મતદારે એ BLOને આપવાની રહેશે. આપણા ત્યાં 1338 જેટલા BLO છે અને જિલ્લામાં મતદારો જોઈએ તો 13,344 જેટલા છે. આખા 1 મહિના દરમિયાન મેં કીધું એ પ્રમાણે BLO જાય, એની ડિટેલ ભરાઈ અને એ જે છે BLO એ સબમિટ કરશે જે PRO પાસે, જે ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારી છે. BLO તરફથી જે પણ ડિટેલ આવશે મતદારોની એના આધારે આ ERO નિર્ણય લેશે. મારી આપના માધ્યમથી ખાસ તમામ જિલ્લાના મતદારોની વિનંતી છે કે આપના દ્વારે જ્યારે BLO આ ગણતરી ફોર્મ આપવા આવે ત્યારે સ્વીકારી અને એમાં જરૂરી જે વિગતો છે એ ભરી અને સમય મર્યાદામાં એ BLOને પરત કરશો. મૂળ આપણા આ જે છે SIRમાં જે ગણતરી ફોર્મ છે એની અંદર અમુક વિગતો તો એની ડિટેલ ભરેલી જ હશે જે મતદારે ભરવાની થતી નથી, જેમ કે એનું નામ શું છે, એનું એપિક કાર્ડ વગેરે હોય તો એની ડિટેલ, કયા ભાગમાં એનું નામ છે, કયા વિધાનસભા લોકસભા વિસ્તારમાં એ લાગુ પડે છે, કયું રાજ્ય છે, અમુક આ એડ્રેસ ને બધું હશે. એના સિવાયની જે વિગતો છે જેમ કે એની જન્મ તારીખ હોય, આધાર નંબર હોય, એના મોબાઈલ નંબર હોય, એના પિતાવાલીનું નામ હોય, માતાનું નામ હોય, જીવનસાથી વગેરેનું નામ હોય, આ બધી વિગતો જે છે એને ભરી અને એની સહી કરીને, ખાસ વિનંતી એ છે કે પોતે સહી કરીને એ BLOને આપે. આ બાબતે કોઈ પણ એમને પ્રશ્ન હોય તો એ BLOનો સંપર્ક કરી શકે છે અથવા 1950 1950 નંબર જે છે એની પર એ ફોન કરીને પણ માહિતી મેળવી શકે છે. હવે ખાસ એક મુદ્દો એ છે
કે મતદારોને જ્યારે આ ફોર્મ આપવા BLO આવશે અને એ ભરીને પાછું આપશે એ વખતે એને કોઈ પણ પ્રકારનું ડોક્યુમેન્ટ આપવાનું થતું નહીં. માત્ર ને માત્ર આ ગણતરી ફોર્મ જ આપવાનું છે, કોઈ બીજા ડોક્યુમેન્ટ એમાં આપવાના થતા નથી. એટલે એ મારી ખાસ આપના માધ્યમથી મતદારો સુધી આ વાત પહોંચે એ છે. પછી જેવું આ આવી જશે, મતદારો ડિટેલ ભરી BLOને આપશે ને BLO આપશે EROને, એટલે 9 ડિસેમ્બરે અમે એક ડ્રાફ્ટ મતદાર યાદી જે કહીએ એ પ્રસિદ્ધ કરશું. એ મતદાર યાદીમાં માની લો કે કોઈ વ્યક્તિને લાગે છે કે ભાઈ મારું નામ આમાં નથી આવ્યું અથવા કંઈ પ્રશ્ન છે, તો એ પોતે જે છે વાંધા જે છે એ બાબતના ERO પાસે એ રજૂ કરી શકે. અને એ વાંધા જે છે એ 9 ડિસેમ્બરથી લઈને 8 જાન્યુઆરી 2026 સુધી એ આ વાંધા રજૂ કરશે. જેવા વાંધા ERO પાસે આવશે એટલે ERO આ મતદારો જેને વાંધા રજૂ કર્યા છે એને નોટિસ આપશે, અને એ નોટિસ જ્યારે આપે ત્યારે જ એ ડોક્યુમેન્ટ જરૂરી એને રજૂ કરવાના છે. એમાં આધાર કાર્ડ હોઈ શકે, એનું બર્થ સર્ટિફિકેટ હોઈ શકે, એવા અલગ અલગ 13 અલગ અલગ પુરાવા જે છે એ ચૂંટણી પંચે જાહેર કર્યા છે. એ પૈકીના કોઈ પણ એ આધાર પુરાવા આપશે અને એના આધારે એ ERO નિર્ણય કરશે. અને એ જે નિર્ણય છે એ થયા બાદ 3/2/2026 સુધી અમે આખા એના જે ચકાસણી કરશું અને ચૂંટણી પંચની એની મંજૂરી લઈશું. અને મતદાનની આખરી પ્રસિદ્ધિ છે એ 7 ફેબ્રુઆરી 2026 થશે. હવે આ મતદાર યાદી 7 ફેબ્રુઆરી 2026 પ્રસિદ્ધ થઈ જશે. એના પછી પણ કોઈને એવું લાગે છે કે મારે આમાં અપીલ કરવી છે, આ મતદાર યાદી સાથે હું સહેમત નથી, તો એ મતદાર જિલ્લા ચૂંટણી અધિકારીને અહીંયા અપીલ કરી શકે છે. અમે જે નિર્ણય કરશું એના ઉપર પણ માન લો કે એને કોઈ પ્રશ્ન હોય તો એ રાજ્ય લેવલે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી છે, CO ગુજરાત સાહેબને, એમને પણ એ અપીલ કરી શકે છે. તો આવી રીતે આખી એક બહુ ટ્રાન્સપરન્ટ પ્રક્રિયા જે ચૂંટણી પંચ છે ભારતનું એ અત્યારે હાથ ધરી રહ્યું છે. અને તમારા માધ્યમથી તમામ મતદારોને અમારી વિનંતી છે કે આમાં સાથ સહકાર આપે અને જરૂરી જે મદદની જરૂર છે તો અમારા BLO, અમારા તમામ સ્ટાફ આપશે. આખી પ્રક્રિયામાં તમે જાણો છો એમ રાજકીય પક્ષો ખૂબ અગત્યનો ભાગ છે, અને આના માટે અમે જિલ્લા લેવલે પણ રાજકીય પક્ષો સાથે બેઠક કરી છે. એમને ડિટેલમાં આખું પ્રેઝન્ટેશન આપ્યું છે, એમને જાણકારી આપી છે, અને એમના પણ કોઈ મુદ્દા હોય તો એ પણ ધ્યાને આપણે લીધા છે. રાજકીય પક્ષોને પણ ખાસ વિનંતી છે કે આપના BLA છે, આપના તરફથી જે આ પ્રક્રિયામાં જોડાતા વ્યક્તિઓ હોય એની યાદી પણ અમને એ લોકો આપી રહ્યા છે, જે અમે ડાઉન ધ લાઇન BLOને આપશું, એની સાથે સંકલન કરી અને આખી આ પ્રક્રિયા સારી રીતે પૂર્ણ થાય એ અમે કાર્યવાહી હાથ ધરશું. સર, પ્રક્રિયા